જો યોગી આપા વાત કરતા, અમે છે ને શ્રીજી માની એક મૂર્તિ બનાવીને યોગી આપે આગળ ધરી. સુંદર મૂર્તિ હતી એકદમ. પણ સ્વામીએ ટકોર કરી કે અક્ષર વિના પુરુષોત્તમ ના ગમે. જોડમાં પધરાવે અને અક્ષર દાદર અક્ષર ભુવનમાં સ્વામી અમે જોડની મૂર્તિ આપી, અક્ષર ને પુરુષોત્તમ. અને એટલે એમના મનમાં તો હતું જ, પણ સમય કાળ વીતે પછી આ ઠારે પડે. તો યોગી આપે કહ્યું કે મહારાજ ધાર ન જમે અક્ષર વિના. જો એટલે એ બધી વાત, એટલે અક્ષર ને પુરુષની જોડ સ્વામી કરતા અનંત ઘણા મહારાજ પર છે સ્વામી કરતા, પણ તો એ જોડ કહેવાય. કેમ કે એ વિના અક્ષર સિવાય બીજો કોણ છે? મહારાજ ને અક્ષર બ્રહ્મ સિવાય ત્રીજો કોઈ જડે તો એ જોડ કહેવાય. અને અહીંયા મહારાજ સાથે લાયા અક્ષરને અને એમનો મહિમા, મહારાજે સ્વામીનો મહિમા કહ્યો અને સ્વામીએ મહારાજનો મહિમા કહ્યો. જેમ છે એમ છડે ચોક ધડાધડ કરી અને સ્વામી બધાને વાત કરવા ગયા. થોડીક વાત કરી પછી સ્વામી કહે કે આ વાત મારી, આ વાત જે સમજે એ પાત્ર, ન સમજે કુપાત્ર. મૂકી. એટલે આ વાત આપણે બધી દ્રઢ કરીને રાખવી, સમજવી અને એ જીવમાં પધરાય. અને સત્પુરુષ તો અક્ષર બ્રહ્મરૂપ છે. એટલે આપણે આ સીધી લીટીની સમજણ મહારાજ, સ્વામી અને સત્પુરુષ આ ત્રણની આપણને સમજાય અને દ્રઢ કરીને રાખવી. બીજો કાંઈ લોચો રહેવા જ ન દેવાય. આ જ્ઞાનમાં સમજી એટલે આપણે આ જ ચોખ્ખું કરતા રહેવું. આપણે ઉપાસનામાં ચોખ્ખું ચમ એટલે અક્ષરને પુરુષોત્તમ વિના કાંઈ ના રહે. બીજું બધું પૈસો આવે, કેમ કે જૂની ટેવ છે એટલે બધું થાય. અને દેહના ભાવ છે એટલે અન્ય આસ્થા થાય. પણ બધું ચોખ્ખું કહીને મારા સ્વયં રાખવા, એ જ રાખવા જેવા છે. અને શાસ્ત્રી મહારાજ જેવા પુરુષ કેટલી દયા કરી એમ પ્રગટ્યા. એટલે આપણે બધું કનેક્શન થઈ ગયું મારા સ્વામી સાથે. નહીં તો કાંઈ હતરના ભાવમાં ટલ્લા ખાતા હોત. જો સ્વામી મળ્યા ના હોત તો જન્મ ચાલતું હોત અને બીજા કરોડો જન્મ નીકળી જાત. પછી સ્વામીએ બ્રેક મારી, હેન્ડ બ્રેક, લેગ બ્રેક, વેક્યુમ બ્રેક, બધી બ્રેક વાળી અને આપણને વળાંક આપી દીધો અક્ષર પુરુષોત્તમ મહારાજનો. એટલે હવે આપણી ફરજ છે. સ્વામી તો બધું કરી ગયા, કહી ગયા અને જે કાર થઈ ગયો. હવે આપણી ફરજ છે કે ચોખ્ખું ચમ મહારાજ સ્વામી સિવાય કોઈ ના રહે આપણે. એટલે અંતરમાં એવી દ્રઢતા રાખવી અને એ જ કર્યા જેવું છે. આ દરેક જન્મમાં આપણે શું કર્યું છે બધું એનું ફળ મળ્યું. જો ગયા જન્મમાં, ગયા 10 જન્મનું લો, ગયા 10 જન્મનું ફળ આ જન્મમાં મળ્યું કંઈ ખબર નહીં. અને આ અક્ષર પુરુષોની ઉપાસનાની વાત જે ચરણામૃત બધાને પાયું છે મહારાજ, શાસ્ત્રી મહારાજે, એનું ફળ અનંત ગણું છે. તમે લૂંટતા થાકશો એટલું ફળ છે બધું. આપણને શાસ્ત્રી મહારાજ નિષ્કાળ સ્વામી કહ્યું ભાગ્ય જાગ્યા જાણવા. એમણે તો બધું કેટલી વાતો, કેટલું બધું લખી દીધું છે મહારાજનો મહિમા.
અને નિષ્કાળ સ્વામી પણ ગુણાતીતાન સ્વામીનો મહિમા લખ્યો છે, પણ નામ નથી લખ્યું એટલું જ. પણ બધું જ અને નિષ્કાળ સ્વામીને ગુણાતીતાન સ્વામી મળતા અને એ શું ગોષ્ઠી કરતા 7 વર્ષ સુધી ગોષ્ઠી કરી. સ્વામી જ વાત કરતા છે. એટલે આવું બધું રહસ્યની વાત, એકાંતની વાત. સ્વામીએ કહ્યું કે આ તો છડે ચોક મૂકી દીધી. હવે જેને લૂંટવું હોય લૂંટી શકે, નહીં તો બાકી બધું કચરામાં પડ્યો રહે. કચરો એટલે આ બધું વિષયનું સુખ, એમાં શું છે? એટલે આ બહાર આવીને જે શાસ્ત્રી મહારાજના ખોળામાં બેસીએ અને આપણે ધન્યતા અનુભવીએ એ જ પ્રાર્થના.